મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ 1ના નવા સિલેબસ મુજબ ગુજરાતી ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણ વિશે વાત કરીશું અને ખૂબ જ અગત્યના MCQ આપણે જોઈશું. ટેટ 1 માટે આ પાર્ટ 52મો છે. આની પહેલાં 51 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ બધા જોઈ લેજો, કેમ કે બધા જ ખૂબ જ ઉપયોગી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નીચેનામાંથી કયો શબ્દ સૂર્યનો સમાનાર્થી નથી? તો અહીં રવિ સૂર્યનો સમાનાર્થી છે, ભાસ્કર પણ છે, દિનકર પણ છે. ચંદ્ર છે તે સમાનાર્થી નથી. ઓપ્શન ડી સાચો જવાબ છે. સંપૂર્ણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? સંપૂર્ણ, તો જવાબ આવશે અપૂર્ણ. ઓપ્શન સી. આંબા પટેલ ખેતર ખેડે છે. આ વાક્યમાં કયું નામ છે? તો આમાં નામ કયું છે? આંબા પટેલ છે તે નામ છે. નાઉન જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ તે. મીઠું બોલનારી વ્યક્તિ માટે એક શબ્દ આપો. મીઠું બોલનારી વ્યક્તિ, જવાબ આવશે મધુરભાષી. ઓપ્શન સી. હસવું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કયું છે? તો ભૂતકાળનું રૂપ થશે હસ્યો, તે હસ્યો. નદી શબ્દ કયું લિંગ દર્શાવે છે? નદી લિંગ દર્શાવે છે. જવાબ આવશે સ્ત્રીલિંગ. નદી છે તે સ્ત્રીલિંગ છે. વિદ્યાર્થી શબ્દની સાચી સંધિ છૂટી પાડો. વિદ્યાર્થી, જવાબ આવશે વિદ્યા વત્તા અર્થી. ઓપ્શન સી. મનઃ પ્લસ રથની સાચી સંધિ જોડો. મનઃ પ્લસ રથ, જવાબ આવશે મનોરથ. ઓપ્શન બી. આળસુ શબ્દ કયું વિશેષણ છે? તો અહીં ઓપ્શન આપેલા છે તેમાંથી ગુણવાચક વિશેષણ છે આળસુ. તમે ક્યાં જશો? આ વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે? પ્રશ્નવાચક સર્વનામ વપરાયું છે. અરે આ શું થઈ ગયું? આ વાક્યમાં કયું અવ્યય વપરાયું છે? અરે આ શું થઈ ગયું? જવાબ આવશે કેવળ પ્રયોગી અવયવનો અહીં ઉપયોગ થયો છે. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ખોટું કયું છે તે કહેવાનું છે. તો અહીં હાથ એટલે હસ્ત એ સાચું છે. ઘર એટલે ગૃહ એ પણ સાચું છે. પાણી એટલે જળ એ પણ સાચું છે. આંખ એટલે નેણ એ ખોટું છે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. આંખનું તત્સમ સંસ્કૃત અક્ષી છે. નેણ છે તે તદ્ભવ છે, એટલા માટે અલગ પડે છે. અર્થ શબ્દમાં કયો પ્રત્યય લગાડવાથી આર્થિક શબ્દ બને છે? તો અર્થમાં ઈક લગાવવાથી આર્થિક બને છે. ઓપ્શન બી. જેમાં બે કે તેથી વધુ પદો એકઠા થાય અને વિભક્તિનો લોપ થાય તેને શું કહેવાય છે? તો તેને સમાસ કહેવામાં આવે છે. શું હોય? તો બે કે તેથી વધુ પદો એકઠા થાય અને વિભક્તિનો લોપ હોય એટલે સમાસ. યથાશક્તિ કયો સમાસ છે? યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે, જવાબ આવશે અવ્યયી ભાવ સમાસ છે. પ્રત્યાયનનો સૌથી મૂળભૂત હેતુ કયો છે? વિચારો અને માહિતીની આપ-લે કરવી પ્રત્યાયનનો સૌથી મૂળભૂત હેતુ છે. પ્રત્યાયનમાં કઈ બાબત અવરોધરૂપ બની શકે છે? ઘોંઘાટ અથવા અસ્પષ્ટતા છે તે અવરોધરૂપ બની શકે. અસરકારક પ્રત્યાયન માટે વક્તા પાસે કઈ આવડત હોવી જરૂરી છે? ભાષા પર પ્રભુત્વ અને સ્પષ્ટ ઉચ્ચારણ હોવું જરૂરી છે. જ્યારે શિક્ષક ઈશારાથી કે હાવભાવથી સમજાવે ત્યારે કયું પ્રત્યાયન થયું ગણાય? અશાબ્દિક પ્રત્યાયન થયું કહેવાય. પ્રત્યાયન ચક્રમાં સંદેશ મોકલનાર વ્યક્તિને શું કહેવાય છે? સંદેશક કહેવાય છે. ઓપ્શન ડી. પ્રત્યાયનમાં પ્રતિભાવ શા માટે જરૂરી છે? સંદેશ બરાબર સમજાયો છે કે નહીં તે જાણવા માટે. શ્રવણ કૌશલ્યનો વિકાસ કયા પ્રકારના પ્રત્યાયન માટે સૌથી મહત્વનો છે? મૌખિક પ્રત્યાયન માટે સૌથી મહત્વનો છે. ભાષા શિક્ષણમાં બાળકનું સર્જનશીલ પ્રત્યાયન કઈ પ્રવૃત્તિ દ્વારા વિકસે છે? તો અહીં સાચો જવાબ આવશે વાર્તા લેખન અથવા નવી કવિતા બનાવવાથી વિકસે છે.
ભાષાનું સૌથી મહત્વનું સામાજિક કાર્ય શું છે? સમાજમાં વ્યવહાર સ્થાપિત કરવો. સારું વાંચન કયા પ્રત્યાયન માટે પાયાનું કૌશલ્ય છે? લેખન અને અર્થગ્રહણ માટે સારું વાંચન છે તે પાયાનું કૌશલ્ય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, સારા અર્થગ્રહણ માટે નીચેનામાંથી કઈ આવડત સૌથી વધુ જરૂરી છે? તો વાંચેલા લખાણના મૂળ ભાવ વિચારને સમજવો તે સૌથી વધુ જરૂરી છે. સંદર્ભ અનુસાર અર્થ સમજવો એટલે શું? સંદર્ભ આપેલો હોય તેના અનુસાર અર્થ. વાક્ય કે ફકરાની પરિસ્થિતિ મુજબ શબ્દનો ભાવ સમજવો. વાર્તા વાંચ્યા પછી તેના પાત્રો વિશે પ્રશ્નો પૂછવા એ કયા કૌશલ્યના વિકાસ માટે જરૂરી છે? વિશ્લેષણાત્મક અર્થગ્રહણ માટે જરૂરી છે. સાર અર્થગ્રહણનું ઉચ્ચતમ સ્તર કયું ગણાય? વાંચેલા લખાણ પર પોતાનો અભિપ્રાય આપવો અથવા તો મૂલ્યાંકન કરવું. નિષ્કર્ષ તારવવો એટલે શું? આપેલ લખાણના આધારે અંતિમ વિચાર કે પરિણામ નક્કી કરવું એટલે નિષ્કર્ષ તારવવો. કાવ્યના અર્થગ્રહણ માટે શું મહત્વનું છે? કાવ્યના અર્થગ્રહણ માટે કાવ્યના ભાવ, અલંકાર અને છંદને સમજવા મહત્વપૂર્ણ છે. જો કોઈ બાળક લાંબો ફકરો વાંચી ન શકે તો શિક્ષકે સૌપ્રથમ શું કરવું જોઈએ? ટૂંકા વાક્યો અને સરળ લખાણથી શરૂઆત કરાવવી જોઈએ. મૌન વાંચન દ્વારા કયા કૌશલ્યનો વિકાસ થાય છે? ઓપ્શન આપેલા છે, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ આવશે ઝડપી અને ઊંડું અર્થગ્રહણ, ઓપ્શન બી. ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્યનો ક્રમ કયો છે? શ્રવણ એટલે કે સાંભળવું, કથન એટલે બોલવું, વાંચન અને છેલ્લે હોય છે લેખન. તો આને ક્રમમાં યાદ રાખી લેવું, વારંવાર પૂછાય છે. સારા અર્થગ્રહણની પ્રક્રિયામાં પ્રથમ તબક્કો કયો છે? પાઠ અથવા ફકરો વાંચવો. પાણી શબ્દનું બહુવચન શું થાય? પાણીનું બહુવચન જવાબ આવશે પાણી જ થાય છે. પાણીનું બહુવચન કાંઈ હોતું નથી, પાણીનું પાણી થાય. મેં ખાધું આ વાક્યનો પ્રકાર કયો છે? તો પ્રકાર છે ભાવે પ્રયોગ, ઓપ્શન સી. ઉતાવળે આંબા ન પાકે આ શું છે? તો આ એક કહેવત છે. ઉતાવળે આંબા ન પાકે એ કહેવત છે. નાકમાં દમ આવવો રૂઢિપ્રયોગનો અર્થ શું છે? નાકમાં દમ આવવો જવાબ આવશે ખૂબ કંટાળી જવું અથવા સતામણી થવી. તે જાણે મોર હોય તેમ નાચ્યો આ વાક્યમાં કયો અલંકાર છે? જેમ તેમ આવે છે અથવા તો જાણે આવે છે, તો જવાબ આવશે ઉત્પ્રેક્ષા છે. જાણે, રખે, શકે તેના માટે શબ્દો છે તે વપરાય છે. ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે. જાણે, શકે, રખે આવે ત્યારે તમારે સમજી જવાનું. ભાષા શિક્ષણમાં મોડેલિંગ એટલે શું? ભાષા શિક્ષણમાં મોડેલિંગ જવાબ આવશે શિક્ષક દ્વારા યોગ્ય ઉચ્ચારણ અથવા પ્રવૃત્તિ કરીને બતાવવું. નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ અશુદ્ધ છે? જોડણીની દ્રષ્ટિએ ખોટો પરિવાર છે. પરિવાર આ રીતે નહીં પરંતુ આ રીતે છે તે લખવામાં આવે છે, એટલે કે રીમાં છે તે રસ્વઈ આવશે, દીર્ઘઈ નહીં આવે. દ્વિભાષી વર્ગખંડમાં પ્રત્યાયન માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? બે ભાષાઓનું મિશ્રણ, કોડ મિક્સિંગ કરવું. આગળ, અનુકૂળ શબ્દનો વિરુદ્ધાર્થી કયો છે? પ્રતિકૂળ. અનુકૂળનો વિરોધી પ્રતિકૂળ. લખવું કયું કૃદંત છે? વર્તમાન કૃદંત છે. લખતો અથવા તો લખતી આવે એટલે વર્તમાન કૃદંત. મારાથી કામ ન થયું આ વાક્ય કયો પ્રયોગ દર્શાવે છે? ભાવે પ્રયોગ દર્શાવે છે.
વિદ્યાર્થીઓ પાઠ વાંચે છે અને શિક્ષક સમજાવે છે, આ કેવું વાક્ય છે? જવાબ આવશે સંયુક્ત વાક્ય છે, એટલે બે વાક્યોને જોડેલું છે. વિદ્યાર્થીઓ પાઠ વાંચે છે અને શિક્ષક સમજાવે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પશુઓને પાણી પીવાની જગ્યા, એને શું કહેવાય? તેને હવાડો કહેવાય. હું અમદાવાદ જઈને આવ્યો. આ વાક્યમાં જઈને શું છે? જઈને એ શું છે? સંબંધક ભૂતકૃદંત છે. ભાષા શિક્ષણમાં કયું કૌશલ્ય સૌથી છેલ્લે વિકસાવવામાં આવે છે? સૌથી છેલ્લે છે તે લેખન વિકસાવવામાં આવે છે. શ્રવણ, કથન, વાંચન અને લેખન, આ એનો ક્રમ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ભાષાનું સૌથી મહત્વનું સામાજિક કાર્ય કયું છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2, સંપૂર્ણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.